इंडिया न्यूज़ गुजरातना महत्वना समाचारने विस्तारथी बात करिए तो गुजरात सरकार द्वारा गंगा स्वरूपा बहनों माटे विशेष सुविधा शुरू करवामां आवी छे। आ सुविधा हेठळ पोस्ट विभागना कर्मचारी लाभार्थीना घरे जई ओटीपी आधारित प्रक्रिया द्वारा सीधुं ज पेमेंट करशे। हवे कोई फॉर्म भरवानी के कागळोनी कार्यवाही करवानी जरूर नहीं रहे। खास करीने वृद्ध अने ग्राम्य विस्ताરની બહેનો માટે આ યોજના અત્યંત ઉપયોગી સાબિત થશે। પોસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુરક્ષિત છે। ઓટીપી આધારિત સિસ્ટમથી છેતરપિંડીની શક્યતા ઘટશે અને લાભાર્થીને સીધું જ પેમેન્ટ મળશે। સરકાર અને પોસ્ટ વિભાગની આ સંયુક્ત પહેલથી હજારો ગંગા સ્વરૂપા બહેનોને હવે ઘર બેઠા પેન્શન મળશે। જે વિધવા બહેનો છે એમને રાજ્ય સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવે છે એ સહાય આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ઝીરો બેલેન્સથી જે વિધવા બહેનો ખોલવા માટેની જે અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે જેમાં વિધવા બહેનોને એમના જે સહાયની રકમ ઘરે બેઠા કોઈપણ પ્રકારનો ફોર્મ ભર્યા સિવાય ફક્ત અંગૂઠો આપીને ઓટીપી દ્વારા એમને ચૂકવણું કરવામાં આવે છે। જેના अनुसंधाने આપણો જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની જે સરકારની યોજના છે એ એનો મહત્તમ લાભ લોકો લઈ શકે છે અને બીજી કોઈ આમાં ગેરરીતિ થવાનો સંભાવના બહુ ઓછી રહેલી છે અને સાચા અર્થમાં જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું જે યોજના છે જે સાચા અર્થમાં સાર્થક છે અને જે સરકારની જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેનું જે પગલું છે એ આવકાર્ય અને સરસ છે જેનો લાભ લોકો સરળતાથી લઈ શકે છે। રમેશભાઈ સોલંકી। નમસ્કાર। અત્યાર સુધી ગંગા સ્વરૂપ વિધવા સહાય પેમેન્ટ યોજના પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ બેંક એકાઉન્ટથી કરવામાં આવતી હતી, પરંતુ સરકારના પ્રયત્નોથી હવે એ ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક દ્વારા ઘરે ઘરે જઈ અને વિધવા બહેનોને એમનું પેન્શન મળી રહે તે હેતુથી એ એકાઉન્ટ ખોલાવવાની જે મુહિમ ચાલુ કરવામાં આવી છે એમાં દરેક વિધવા સ્વરૂપ બહેનોને ઘરે બેઠા ડિજિટલ પેમેન્ટ થકી આ યોજનાનો લાભ મળવાનો છે। સાબરકાંઠા जिल्लाમાં બંને જિલ્લાઓ મળી ટોટલ 27,078 લાભાર્થી બહેનો અત્યાર સુધી આ વિધવા સહાયનો લાભ લઈ રહી છે।